આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી તાલુકાના કછોલ ખાતે આજે લાલવાણી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞનો વિધિવત પ્રારંભ થયો છે, જે આગામી 25 નવેમ્બર સુધી ચાલશે। દેવાધિદેવ મહાદેવના અતિ પ્રિય અને મહાદેવના સૌથી મોટા યજ્ઞ ગણાતા અતિરુદ્ર મહાયજ્ઞ નવસારી તાલુકાના કછોલ ખાતે પ્રારંભ થયો છે, ત્યારે મુખ્ય આયોજક લાલવાણી પરિવાર અને યજ્ઞમાં ભાગ લેનાર અન્ય યજમાનો વહેલી સવારે 7 વાગ્યાથી જ યજ્ઞમાં જોડાયા હતા। ખૂબ જ પવિત્ર અને ભક્તિમય વાતાવરણથી યજ્ઞની શરૂઆત થઈ। યજ્ઞનું તમામ આયોજન લાલવાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું। 40,000થી વધારે લોકો મહાપ્રસાદીનો લાભ લેશે। સમગ્ર આયોજનમાં કોઈપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવશે નહીં। લાલવાણી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1.5 વર્ષ પહેલાં લાલવાણી પરિવાર દ્વારા ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે નવસારીના લુન્સીકોઈ ખાતે રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા હોય છે। ઉપસ્થિત એ બધાય બ્રાહ્મણો પ્રતિવચનોથી આશીર્વાદ પ્રદાન કરજો એવી અમારી ઈચ્છા છે। पौत्र समृद्धिरस्तु अस्तु पुत्र पौत्र समृद्धि। क्योंकि हम धर्म कार्य करने का ही प्रयास कर रहे हैं, माना जैसा मांगा है ऐसे ही मांगना चाहिए। जैसा दिया तो मैंने तेरा स्मरण किया और उस भाव से स्मरण किया कि तुझे स्वयं दौड़ करके आना पड़ा। नैवेद्यं जलभागायो ओम भूर्भुवः स्वः वसुर्धरा समन्वित माताजी ने भाव वडे जमाड़ो। ओम प्राणाय स्वाहा। जय श्री महाकाल। अतिरुद्र अहींया प्रारंभ थई चुक्यो छे। प्रथम दिवस छे आज अतिरुद्रनो। गणपति पूजन माताजीનું પૂજન કરી અને વર્ધિની કલશ સાથે યજમાન શ્રી આજે મંડપ પ્રવેશ કરી રહ્યા છે। આ યજ્ઞ દુર્લભ યજ્ઞની અંદર આની ગણના થાય છે। શિવજી કોઈ પણ એટલા સરસ પાત્ર શોધીને પાત્ર કોઈ ભક્તગણને ધ્યાનમાં રાખીને એને નિમિત્ત બનાવતા હોય। તમારી પાસે ગમે એટલું સામર્થ્ય હોય, આર્થિક સંપત્તિ હોય, પણ કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ આ યજ્ઞ કરાવી શકતા નથી। આ યજ્ઞના જે પણ મંત્રોચ્ચાર થશે, યજ્ઞની અંદર 25 લાખથી વધુ આહુતિઓ અપાશે, તો મંત્રોચ્ચારથી ગૌરવમંડળ, આભામંડળ અને આજુબાજુના જે પણ કંઈ વાતાવરણ છે એની શુદ્ધિઓ અનેક બની થશે। અહીંયા આજુબાજુના ગામ સુખી સંપન્ન થશે। અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી આ જગ્યા દૂર રહેશે અને વાતાવરણ કે ખરું વાતાવરણમાં સમશીતોષ્ણ થઈ વાતાવરણ અહીંયા ઉપસ્થિત થશે।